सुरासेवितपादपङ्कजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाची में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानन्दमाधवं दुःखेष्वनुद्विग्नमनः सुखेषु विगतस्पृहा वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। બુદ્ધવ શરણ મન્વિચ્છ આવી રીતનું ભગવાને કીધા પછી અર્જુનને આજ તો જોઈતું હતું કે બુદ્ધિના શરણે જાઓ, જ્ઞાનના શરણે જાઓ. આ બધા કર્મમાં, લડાઈમાં, યુદ્ધમાં શા માટે પડવું? માણસના મનમાં જે વાત બેઠી હોય ને તે વાત જલ્દી માણસ પકડે. કૃપણા ફલ હેતવ બુદ્ધવ શરણ મન્વિચ્છ. તું બુદ્ધિના શરણે જા, જ્ઞાનના શરણે જા, વિચારના શરણે જા. અને જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે, એમાં શંકા જ નથી. તમે કર્મ કરો તો પણ એના ઉપર જ્ઞાનની છાયા હોવી જ જોઈએ, નહીં તો કર્મ ગધા વેતરું થાય, વેટ થાય, કુકર્મ થઈ જાય. તેથી જ્ઞાન શ્રેષ્ઠ છે, એમાં બે મત નથી. પણ કર્મ પણ છોડી દેવા જેવું તુચ્છ નથી. જ્ઞાનના પ્રકાશમાં કર્મ કરો. અને એ જ તો દિવાળીનો મેસેજ છે, તમસોમાં જ્યોતિર્ગમય. તમસમાંથી પ્રકાશમાં જાઓ. જ્ઞાન એટલે પ્રકાશ, નોલેજ ઇઝ લાઇટ. જો જ્ઞાન નહીં હોય તો બધે જ ઠેકાણે તમસ નિર્માણ થાય, અને તમસમાંથી તમાશાઓ થાય, સારી વાતો ન થાય. તમસમાંથી પ્રકાશમાં જાઓ. દિવાળી કરીને આપણે આવ્યા છીએ, નવું વર્ષ કરીને આવ્યા છીએ, લાંબ પાચમ કરીને આવ્યા છીએ. આપણા જીવનમાં દિવાળી થવી જોઈએ. હું ઘણી વાર કહું છું, બહારના દીવાઓથી વર્ષમાં એક દિવાળી થાય, અંદર દીવો થાય તો રોજ દિવાળી. હા, દિલમાં જો દીવો પ્રગટે તો રોજ દિવાળી. અને એટલે સત્સંગ જીવનમાં મળે તો રોજ દિવાળી. અને તુકારામે વર્ષો પહેલાં કહી નાખ્યું, સાધુ સંત યેતી ઘરા તો જ દિવાળી દસરા. કોઈ સાચો સંત, સાચો સાધુ તમારા ઘરે જો આવી જાય, દિવાળી. દિવાળી કેલેન્ડરમાં નથી આવતી, જીવનમાં આવે છે. આપણી ખાલી કેલેન્ડરમાં જ આવે છે. નવો ડટ્ટો લાગે, નવું વર્ષ શરૂ થાય. નવા વર્ષમાં નથી નવું કંઈ, બધું પુરાણું ભાષે છે. એ જ ભોગને એ જ સ્વાર્થમાં નવું નવું શું લાગે છે? સંતો તમને એવા રહેવા જ ન દે. હેમરિંગ કરી કરી કરીને જીવન બદલે જ છૂટકો છે. સાચું સમજવું અને ખોટું કરવું, સાચું સમજવું અને ખોટું કરવું, કેટલા દિવસ ચાલશે? આ થાકી જવાય. અને આમાં તમે થાકશો એમ કહેતા સાચો સંત કોઈ દિવસ થાકતો નથી. જે કંઈ કરવાનું તે આજે કહો ને કાલ કોને દીઠી છે, એવો સંદેશો સૌને જે આપે એ સંતની વાણી મીઠી છે. સતત એક જ ધારા ચાલતી હોય તો ક્યારેક તો અસર થાય જ. તેથી તમસમાં જવું નથી, પ્રકાશમાં જવું છે. એનું નામ દિવાળી. જો તમસમાં આપણે જતા હોઈએ ને તો આપણે ભાષા ગમે તે બોલતા હોઈએ, દુર્યોધનની પરંપરાના છીએ. પરમ દિવસે રાજકોટમાં દિવ્ય જીવન સંઘમાં બોલતો હતો. આ જ વિષય મને આપ્યો, તમસોમાં જ્યોતિર્ગમય. મેં કીધું વ્યાખ્યાનો ગમે એટલા સારા કરીએ અને ગમે એટલા સારા સાંભળીએ, પણ આપણી પરંપરા દુર્યોધનની છે. દુર્યોધન કહેતો હતો, મને ધર્મ ખબર છે પણ હું આચરતો નથી, અધર્મ ખબર છે પણ હું છોડતો નથી. આજ ચાલે છે આજે બિલકુલ. કૃષ્ણનું નામ લઈએ, ગીતાનું નામ લઈએ, પાંડવોને વખાણીએ, પણ થઈએ દુર્યોધન, એમ બધાએ નક્કી કર્યું છે. એટલે તો દિવાળી થતી નથી આ દેશની. સાચું સમજીને ખોટું કરવું એનું જ નામ દુર્યોધન. જાનામી ધર્મમ, મને ધર્મ શીખવાડો નહીં એમ દુર્યોધન કહે છે. અને ધર્મ ઉપર જેટલું સારું વ્યાખ્યાન હું આપીશ, કોઈ મહાત્મા નહીં આપી શકે. મને ધર્મ ખબર છે, મને શું ભણાવો છો? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, ખુલ્લું કહે છે, ઓપનલી. નોંધી રાખ્યું છે વેદવ્યાસ. જાનામી અધર્મમ, અધર્મમાં ખબર છે, ન ચ મે નિવૃત્તિ, પણ છોડીશ નહીં. આપણે આજ કહીએ છીએ, બોલતા નથી. આપણે ભાષા ગીતાની બોલીએ, ભાષા અર્જુનની બોલીએ, ભાષા યુધિષ્ઠિરની બોલીએ, અને વર્તન દુર્યોધન સિવાય બીજું છે જ નહીં કોઈનું પણ.
આખા સમાજમાં અંધકાર છે. રાજકારણમાં જાઓ, સમાજમાં જાઓ, શિક્ષણમાં જાઓ, સાહિત્યમાં જાઓ, ધર્મમાં જાઓ, જ્યાં બોલવું અને વિચારવું તેવું વર્તવું નહીં, આવી પ્રતિજ્ઞા જાણે કાઢે લીધી હોય ને એવું દેખાય. પણ છતાંય બહુ મોટું આશાનું કિરણ છે કે આવી વાતો કમસે કમ સાંભળવી તો બધાને ગમે જ છે, એટલે અંદરનું લાઇકિંગ છે. મારી દ્રષ્ટિ છે ને બહુ પોઝિટિવ છે, અને 50 વર્ષથી હું જોયા કરું છું. નાગપુર 10 વર્ષથી જાઉં છું, પણ ગયા વર્ષે એટલી બધી સંખ્યા હતી, 500, 700, 800 તો આવે, કાલે 1500 આવ્યા. જગા નહોતી હોલમાં, 400-500 માણસો ઊભા ઊભા સાંભળતા હતા. હવે ન ગામ તો શા માટે આવે? એનો અર્થ ધીરે 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 વાત પહોંચે છે. એક તાકાત છે શાસ્ત્રોમાં, એ શક્તિ ગીતાની છે. ગીતાનું સત્સંગ અને સ્વાધ્યાય તમને ખોટા રહેવા જ નહીં દે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ બદલે જ છૂટકો છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમસોમાં જ્યોતિર્ગમય. તમસમાંથી તમાશા થાય. તમસને તમાશો શબ્દ કેવો મળતો આવે છે, અને પ્રકાશમાંથી જીવન પ્રજ્વલિત થાય. માણસને રોજી અને રોટી બંને જોઈએ છે, કબૂલ. રોટીની વ્યવસ્થા ના કરે માણસ મૂર્ખ છે, વેવલો છે. આપણા શાસ્ત્રકારો માન્યતા નહીં આપે. એ લોકનું જીવન સુખી હોવું જ જોઈએ. ધર્મની વ્યાખ્યા જ આ છે, યા તો અભ્યુદય નિશ્રેય સિદ્ધિ સધર્મ. તમારું ઇહલોક અને પારલૌકિક બંને જીવનનું કલ્યાણ કરે. એ તો કેટલાક વેવલાઓ ફરતા હોય, કામ જ ન કરે, એમની જોલી ગામ ઉપર ભારી. આવા બાવાઓથી સમાજ ઉપર ના આવે. કબીરજી પોતે વણકર હતા અને કામ કરતા હતા. નામદેવ દરજી હતા, ગોરા કુંભાર હતા, સેનાનાઈ હજામત કરતા હતા. રવિદાસ ચમાર મીરાના ગુરુ બૂટ ચપ્પલ સીવતા હતા. મારી રોજી રોટીની વ્યવસ્થા હું કરીશ અને રોશની મેળવીશ. રોટી અને રોશની બંને જોઈએ. એનું જ નામ વર્ક ઇઝ વર્શિપ. વર્કમાંથી રોટી મળે, વર્શિપમાંથી રોશની મળે. અંદરની રોશની ખોઈ નાખીને ખાલી રોટી મેળવવાની હોય તો કૂતરો મેળવી લે છે, એમાં છે શું? પણ એનું કૌતુક થાય છે. જેની રોટલી વધારે જાડી તે માણસ સમાજમાં મોટો ગણાય. કર્યું શું? એને રોટલી જાડી કરી અને પોતે પણ જાડો થયો વધારેમાં વધારે. પણ સ્થૂળ શરીર કરતાં બીજો અંદરનો કોઈ વિકાસ થયો જ નહીં. ત્યારે માણસની વિશેષતા જ ત્યાં છે. ધર્મોહી તેસામ અધિકો વિશે. બાકી તો ઠીક છે, આહાર, નિદ્રા, ભય, મૈથુન કોમન છે બધામાં. આહાર, નિદ્રા, ભય, મૈથુન અંચ સામાન્ય મેતત પશુભિર નરાણામ. ધર્મોહી તેસામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાના. બહુ કેટલીક વાતો મેં ત્યાં મૂકી, બધાને બહુ ગમી. 10-12 સંન્યાસીઓ બોલવામાં હતા, એક હું જ વચ્ચે હતો વગર સંન્યાસી. પણ સંન્યાસીને બી એટલું ગમ્યું મને કે તમે અવારનવાર આવતા રહો, અમારી બેટરી ચાર્જ થાય છે. મેં કીધું મારી બેટરી બી ચાર્જ થાય. હું જે લોકભાષામાં કહું છું, લોકો પાસે બોલું છું, એ તમને મળશે, અને તમે શાસ્ત્રોની વાત કરો છો એ મને મળશે. આ તો અરસપરસ છે, રેસિપ્રોકલ. કોઈ પણ સારા માણસો, સજ્જનો, સમજદાર માણસો ભેગા થાય એને યજ્ઞ કહેવાય. બધા લોકોની એમાં આહુતિ હોય. કોઈ એક માણસ ક્યાંય સર્વે સર્વા હોતો જ નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સાચી વસ્તુ આપણને ગમે છે અને કરવું અઘરું પણ છે, પણ ખરો આનંદ ક્યાં છે? જ્યાં સુધી એ આનંદ ચાખ્યો નહીં ત્યાં સુધી મજા નથી આવતી, પણ ચાખ્યા પછી એ છોડવાનું મન થતું નથી. ગઈકાલે સરદાર પટેલની જયંતિ હતી, એના તસવીરનું અનાવરણ મેં કર્યું. મેં કીધું આ માણસને આપણે યાદ શા માટે કરીએ છીએ? એ બોલતો તો એવું જીવતો હતો. એક બાજુ ગાંધીજીની પ્રતિમા હતી, બીજી બાજુ આ લોકોએ સરદારની બેસાડી. બંને સરસ માણસો છે. સામી છાતીએ ગોળી ઝીલતા આ માણસ શીખવાડ્યું છે, અને સ્પષ્ટ વક્તા બનવું આ માણસ શીખવાડ્યું છે. ગોળ ગોળ ભાષા નહીં, ગોળ ભાષા નહીં, સ્પષ્ટ ખબર પડવી જોઈએ. અને ગામઠી ભાષામાં એટલા જબરજસ્ત સત્યો આ માણસ કહી નાખે કે સીધો હાડો હાડ ઉતરી જાય. ડરો શા માટે છો? એમ ગાંધીજી નિર્ભય બનાવ્યા. સામી છાતીએ ગોળી ઝીલો, દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. કોઈ ગમે એટલું વગોવે, દુનિયાભર આજે એને લોકો માનવા લાગ્યા છે. પરદેશમાં રસ્તાઓના નામ મહાત્મા ગાંધી રોડ પડે છે અને એમની પ્રતિમાઓ ઊભી થાય છે. કેટલાક માણસો ન સમજે એટલે કે માણસ થોડો હલકો થાય છે. અને અંદરની જે પ્રસન્નતા છે, એનો જે આત્મા છે, એનો જે પરમાત્મા છે, એ ખુશ થાય. અને સરદાર પટેલે કીધું, એટલી સામાન્ય ભાષામાં એ વાતો કરતા હતા કે આ છે કેટલા બ્રિટિશરો અહીંયા આવ્યા છે, 500, 1000, 2000, બહુ 10,000, અને આખા દેશ પર રાજ કરે છે.
કારણ કે આપણે જ સાથ આપીએ છીએ. આપણા જ ઓફિસરો એમના પગાર ખાઈને આપણા માણસોને મારે છે. બાકી ટકે શું આ લોકો? આટલી વસ્તી છે આપણા દેશમાં. તદ્દન ગામઠી ભાષામાં કે ભારતના બધા માણસો ભેગા થઈને લઘુશંકા કરે ને તો એમાં થરતા થરતા બધા લંડન પહોંચી જાય. આટલી વાર લાગી. સાચા માણસોની હંમેશા કિંમત છે. એ રોલ મોડેલ છે. તમે આજે કહી શકો ગાંધી જેવા થાઓ, તમે આજે કહી શકો વલ્લભભાઈ જેવા થાઓ. એવા નેતા આજે શોધવા પડે. લગભગ એવા છે કે આના જેવા થતા નહીં એમ કહેવું પડે. એનું કારણ તમસ તરફ જઈએ છીએ, વાતો પ્રકાશની કરીએ છીએ. સંતો બહુ સ્પષ્ટ કહે છે, કહેતે સો કરતે નહીં, મુંહ કે બડે લબાડ, ક્યાં મુંહ લેકર જાएंगे માલિક કે દરબાર. બોલે તસા ચાલે ત્યાંથી વંદાવે પાય. વિચાર, વાણી અને વર્તનની એક વાક્યતા, એને ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી કહેવાય. પણ થોડો સ્વાર્થ, થોડો લોભ, થોડી ગેરસમજણ, થોડું અજ્ઞાન, થોડું મોહ, થોડી આસક્તિ, એ બધા માણસ એવું અટવાઈ જાય છે. તેથી બુદ્ધાઉસણ મનવિચ્છની વાત અર્જુનને બહુ ગમી. એનું કારણ એને આ બધું યુદ્ધ કર્મ ગોર લાગતું હતું. જ્યાં તેમ આવશે તત્કિમ કર્મણી ગોરે મામનીઓ જયસી. તમે જ્ઞાનની વાત કરો છો ને મને પાછું લડવાનું કહો છો. એ જ તો મજા છે. જીવનની મજા જ અહીંયા છે. સંઘર્ષમાંથી ભાગવાનું નથી, લડવાની હિંમત રાખવી છે, અને અંદર ડિસ્ટર્બ થવાનું નથી. આ જીવન કલા છે. અને એ જ વાત સ્થિત પ્રજ્ઞામાં ભગવાન સમજાવે છે. અર્જુનને મન થયું છે કે આવું જીવન જાણી તો લઈએ. હા, છે બહુ સરસ. સ્થિત પ્રજ્ઞ કા ભાષા સમાધિ થસ્ય કેશવ સ્થિત કિમ પ્રભાસે તો કિમ આસિત વ્રજેતકમ પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મન આતુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્ય તે. ત્યાં સુધી આપણે આવ્યા. આજે ભગવાન કહે છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગતસ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મણી ઉચ્યતે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ. સ્થિત પ્રજ્ઞ કેવા આવે છે? દુઃખમાં એમનું મન ઉદ્વિગ્ન થતું નથી. અનુદ્વિગ્ન. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગતસ્પૃહ. સુખને માટેની સ્પૃહા પણ નથી. આપણને દુઃખ થાય તો ઉદ્વિગ્ન બનીએ અને સુખની સ્પૃહા કરતા જોઈએ છીએ આખો દિવસ. દુઃખ આપણને જોઈતું નથી અને સુખ આપણને જોઈએ છે. તેથી દુઃખનો તિરસ્કાર, આવે તો ઉદ્વેગ, સુખ માટેની લાલસા, અને આવે તો આનંદ. કારણ કે સ્પૃહા જ એની છે. એમાંથી આ માણસ બહાર નીકળી ગયો છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગતસ્પૃહા અને વીતરાગ ભય ક્રોધ. વીત એટલે ચાલ્યો ગયો, જેનો રાગ ચાલ્યો ગયો છે, ક્રોધ ચાલ્યો ગયો છે, ભય ચાલ્યો ગયો છે. વીતરાગ ભય ક્રોધ. બહુ સરસ શબ્દ છે. મને એકવાર કોઈ કીધેલું કે આ જૈન ધર્મનો સ્પેશિયલ શબ્દ છે. લોકો વિતરાગ કે બધા તીર્થંકરોને વિતરાગી માણસ. સારી વાત છે. શબ્દ કોઈ પણ હોય, ગમે તે ધર્મનો હોય. જૈન ધર્મનો હોય તો આનંદની વાત છે. પણ ગીતામાં એનો ઉલ્લેખ છે. વિતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મણી ઉચ્યતે. મહાવીર સ્વામીએ એનો ઉપયોગ કર્યો છે, કબૂલ. પણ કૃષ્ણે આનો ઉલ્લેખ કર્યો જ છે અને વેદોમાં પણ ઉલ્લેખ છે જ. તેથી જ્ઞાન ઉપર કોઈ સ્ટેપ નથી હોતો. દરેક જ્ઞાન બધાનું જ છે. અહિંસા, સત્યમ, અસત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ મહાવીરે કીધું છે. યોગ દર્શનમાં બી છે. યમ નિયમ, યમમાં 5 વાતો આવે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. વેદોમાં છે, ગીતામાં છે, બધે જ છે. પણ જે સંપ્રદાયમાં જે ગ્રુપમાં વાતો ચાલતી હોય તો તે માણસના નામે વાત ચાલે. એમાં શું ખોટું છે? કોઈ સારા માણસે સારી વાત કીધી હોય તો ગમે ત્યાંની, એમાં ફરક શું પડે છે? પણ શબ્દ બહુ સારો છે. વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર્મણી ઉચ્યતે. આપણે દુઃખમાં ઉદ્વિગ્ન થઈએ છીએ અને સુખની સ્પૃહા રાખીએ છીએ. સુખ માટે રાગ છે, આસક્તિ છે, જોઈએ જોઈએ જોઈએ. અને દુઃખ માટે દ્વેષ છે, ન જોઈએ ન જોઈએ ન જોઈએ. મને દુઃખ જોઈએ એમ કહેનારા માણસો બહુ ઓછા. કુંતા માતા હતી આવી બહાદુર, જેને સામે ચાલીને દુઃખ માગ્યું છે. વિપદ સંતુ ન સસ્વત, મને સસ્વત કાયમ દુઃખો આપો ભગવાન. એનું કારણ એમાં જ તમારા સાનિધ્યમાં રહેવાય છે. મેં પણ મારા ગીતમાં લખેલું, સંકટ મેં શ્યામ કે નિકટ ખુદ કો પાતે. જ્યારે સંકટ આવે ને ત્યારે ભગવાનના એટલા બધા પાસે હોઈએ છીએ. બધા મોટા મોટા માણસોને અનુભૂતિઓ ભગવાનની થઈ છે તે મોટા ભાગે દુઃખમાં જ થઈ છે. આપણે જેને દુઃખ માનીએ છીએ એ લોકોને દુઃખ લાગતું નથી. મનગમતો માણસ પાસે હોય તો દુઃખ લાગે ખરું? ભગવાન જ આપણી પાસે હોય તો દુઃખ શાનું લાગે? હું ઘણીવાર ગામથી ઉદાહરણ આપું છું. તમે છત્રી ખોલીને ચાલતા હો, બીજો માણસ ઘૂસે, દુઃખ થાય કે નહીં?
છત્રી રાખતા નથી, બીજાને હેરાન કરે છે. એક તો અમે પલાળતો હોય, વચમાં બીજો ઘૂસ્યો પાછો, છત્રીમાં બીજો માણસ ઘૂસે, ત્રાસ છે, ગમે નહીં. કોઈ કંઈ દેખાડે, કોઈ અણગમો માનસિક રાખે, પણ આમ મજા નથી આવતી. છત્રીમાં બીજો માણસ ઘૂસે એટલે દુઃખ, આ એક સામાન્ય વ્યાખ્યા છે. પણ કોઈ નવા છોકરાના હમણાં એન્ગેજમેન્ટ થયા છે ને બંને ફરવા ગયા હોય, વરસાદ પડે ને છત્રી પોતાની છોકરી ખોલે તો આ ચીડાઈ જાય. શું કામ છત્રી લાવે છે, મારી છે તો ખરી. એટલે એ છત્રીમાં આવે તો ગમે, પારકો માણસ આવે તો ન ગમે, પોતાનો માણસ આવે તો ગમે. તો ભગવાન જેની જોડે છત્રીમાં હોય તેને દુઃખ શેનું હોય? પરમાત્મા મારી જોડે છે. એક સામાન્ય મનગમતી છોકરી પણ આપણી છત્રીમાં આવે તો ગમે, બીજી છત્રી ન હોવી જોઈએ એની પાસે. તો આ તો પ્રિયતમનો પ્રિયતમ, આવો પરમાત્મા જોડે છે, આવી જેને અનુભૂતિ હોય એ લોકોને દુઃખ લાગતું જ નથી. દુઃખ તરફ એ લોકોને દ્વેષ નથી અને ઉદ્વિગ્નતા આવતી નથી, અને સુખોની સ્પૃહા નથી, લાલસા નથી. એનું કારણ જે મોકલાવે તે ભગવાન મોકલાવે છે, ખલાસ. ભગવાન પાસેથી પ્રસાદ સિવાય કશું જ આવતું નથી. સુખ પણ પ્રસાદ છે, દુઃખ પણ પ્રસાદ છે, અને આપણા વિકાસ માટે છે. આપણને જરૂરી ન હોય તેવી એક પણ વાત ભગવાન આપણી પાસે મોકલતા નથી. આપણને ખબર નથી પડતી, એ આપણી બુદ્ધિની ક્ષમતા ઓછી છે, એટલા માટે સ્વાધ્યાય કરવાનો હોય. સ્વાધ્યાય એટલે સાચી સમજણ કેળવવી. સુખ પણ પરમાત્મા પાસેથી જ આવે છે અને દુઃખ પણ પરમાત્મા પાસેથી જ આવે છે. એને છોડીને સુખ કાં તો દુઃખ આપવાની કોઈનામાં હિંમત નથી. આ માણસે મને સુખી કર્યો, ઠીક છે, ભગવાને એના મારફત કામ કર્યું છે, એ જ માણસ તમને દુઃખ પણ આવતીકાલે આપશે. તેથી માણસ માટે અહોભાવ કરવો, એનો આભાર માનવો, કંઈ કૃતજ્ઞ થવાની વાત નથી. ગ્રેટફુલનેસ જોઈએ, એ જ તો માણસાઈ છે. પણ ખબર હોવી જોઈએ કે એ માણસ મને સુખી કરવા આવ્યો તો એ ભગવાને મોકલાવ્યો છે. તમારી પત્ની તમારા ઘરે આવીને તમને સુખી કરતી હોય તો ભગવાનનો પ્રસાદ છે, અને કદાચ દુઃખી પણ કરતી હોય તો તમને બીજી બાજુ ભગવાન વાળવા માગે છે. એ તો ઘણી કહું છું, એકનાથને સારી પત્ની મળી, ભગવાનની કૃપા. તુકારામને પ્રતિકરુણી, ભગવાનની કૃપા. દરેકની જોવાની એંગલ, એનો દ્રષ્ટિ જુદું છે. આપણે માનીએ છીએ એવી સુખ દુઃખની છાછરી કલ્પના ઉપરની આ લોકોની હોતી નથી. તેથી દુઃખે સ્વનુદ્વિગ્ન માના, હા સુખે સુવિગત સ્પૃહા. એનું જ્વલંત ઉદાહરણ ભગવાન રામ, જ્વલંત ઉદાહરણ. રાજ્યાભિષેકના સમાચાર મળ્યા તો એ બહુ હરખાઈ ગયા નથી, અને વનમાં જવાનું થયું તો ઉદ્વિગ્ન થયા નથી. ઓવરનાઇટ ચેન્જ થયો છે. આવતીકાલે સવારના રાજ્યાભિષેક થશે, રાજગાદી મળશે, સિંહાસન પર બેસવાનું છે, અને બીજે દિવસે સવારના કહેવાના પ્રોગ્રામમાં ફેરફાર છે, હવે તારે 14 વર્ષ વનમાં જવાનું છે. કેટલો ફરક છે! આટલી મોટી ઘટનાઓ પરસ્પર વિરોધી, છતાં એના ચહેરા ઉપર આની આ રેખાઓ છે. અને વાલ્મીકે તો કારણ આપ્યું છે રામાયણ લખવાનું, કે આ કારણ છે. કોઈએ પૂછ્યું એમને, રામાયણ શા માટે લખ્યું? તો બસ આ ઘટના મેં જોઈ. આહુતસ્ય અભિષેકાય, અભિષેકને માટે બોલાવ્યા, અને વિસૃષ્ટસ્ય વનાય છે, વનમાં મોકલી આપ્યા. નમયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમ, ચહેરા ઉપરની એક રેખા બદલાતી નથી, બિલકુલ નહીં. ત્યાં કામ હશે, વનમાં હશે, એટલે ત્યાં મોકલાવે છે. અલ્ટિમેટલી તો યુનિવર્સલ પાવર જે કરે છે બધું સારું છે. રામ તો પોતે જ અવતાર લઈને આવ્યા છે, એટલે એમને તો આ બધી જ વસ્તુ ખબર હોય. વનમાં જઈને શું કામ કરવું છે એ બી એમને ખબર હતી. અયોધ્યામાં બેસીને ખાલી રાજ કરતી, તો પછી ભરતને કરે છે, ભરત બી કરે જ છે, એમાં સવાલ નથી. અને રામના નામે જ કરે છે, રામ જેવું કરે છે એવું જ કરે છે. તેથી રામરાજ્ય વખણાય છે, પણ વનવાસના વાતથી ઉદ્વિગ્ન થયા નથી, અને રાજ્યાભિષેકની વાત સાંભળીને બહુ હરખાઈ ગયા નથી. આનંદ થવો એ જુદી વાત છે, અને હરખ ઘેલા થવું એ વાત જુદી છે. આપણે ત્યાં બાળક જન્મે, ઠીક છે, આનંદ થાય, એ મૂર્ખ નથી આ માણસ, બાળક થયો એ આનંદનો વિષય છે, ભગવાને મોકલ્યો. પણ હરખ ઘેલો નહીં થાય, ઠીક છે. અને કોઈનું મરણ થાય તો સાધારણ દુઃખ પણ થાય, પણ તૂટી નહીં પડે, ભાંગી નહીં જાય. આ કલા છે જીવનની. આનંદ થાય, સારી વાતનો આનંદ ન થાય એટલો બેવકૂફ નથી આ માણસ, પણ હરખ ઘેલા થવાની વાત છે. ને આપણે ત્યાં ગામઠી ભાષામાં કહે જ છે, પહેલાં ચાલે હરખવા ને પછી થાય હડકવા. જેનાથી બહુ હરખાઈ ગયા હોય ને, હા, તે જોવો માણસ ગમે નહીં. વહુને ઘેર લાવે ત્યારે કેવા ખુશ થાય, સાક્ષાત લક્ષ્મી આવીને, શું સર્વગુણ સંપન્ન છે ને, કેવી સરસ છોકરી મળી ગઈ. 4-6 મહિના જવા દો, પછી સામસામાં આવી જાય, કુરુક્ષેત્ર શરૂ થઈ જાય. તેથી આપણી બધી ધારણાઓ બહુ અલ્પકાલીન હોય છે. આ લોકોને એટલી ઊંડી સમજણ છે કે રાજ્યાભિષેક થાય તો અહીંયા રહીને સારું કામ કરવાનું છે, વનમાં જયું ત્યાં મારા માટે કંઈ કામ હશે. અને કેટલા કામો કર્યા છે વનવાસમાં રામે, ઓછા કામ કર્યા છે.
વાલીને મારીને સુગ્રીવ જેવો માણસ રાજ્ય પર બેસાડ્યો છે, ત્યાં રાવણને હણી નાખીને વિભીષણને બેસાડ્યો છે. ત્યારે જીવનની અંદર જે મને કામ મળ્યું છે, એ મારું મિશન છે, ત્યાં મારો વિકાસ છે, એ જો ધ્યાનમાં આવે ને તો આ પ્રજ્ઞા સ્થિર રહે. સ્થિત પ્રજ્ઞાસ્તદોચ્યતે, એને સ્થિત પ્રજ્ઞા કહેવાય. સ્થિતિધીર્મુનિ રુચ્યતે. તેથી દુઃખે સ્વનુદ્વિગ્નમાં નાહ. અને સૂર્ય પાસે બી આ જ ગુણ છે. આ સૂર્યવંશી છે રામ. સૂર્ય સવારના ઉદય થાય ત્યારે પણ લાલ અને સાંજે અસ્ત થાય ત્યારે પણ લાલ. ઉદય અસ્તમાં શ્રેષ્ઠતા ધારવાની કલા સાચી સૌને સહજ સાંપડે છે. સ્વાધ્યાયમાંથી આ કલા મળે. સૂર્ય સવારે પણ લાલ ને સાંજે પણ લાલ. તેમ જીવનમાં સવાર થઈ હોય, વિકાસ થયો હોય તો પણ આનંદ આનંદ આનંદ, અને થોડુંક કંઈ નણગમતું થાય તો બી આનંદ. એમાં છે શું? જીવન એક બહુ મોટી ધારા છે, એક પ્રકરણ છે, એના પછી બીજું આવવાનું છે. અને વિકાસ માટે બધું જ આવશ્યક હોય છે. હું ઘણી વાર કહું છું, રનિંગ રેસ હોય એમાં એક ઓબ્સ્ટેકલ રેસ પણ હોય, અને હોંશથીમાં ભાગ લોકો લે. એનું કારણ એ ટ્રેનિંગ છે. બધી વખતે તમને દોડવા માટે હાઈવે મળશે નહીં, રાજમાર્ગ મળશે નહીં, કાંટા કાંકરામાં દોડવું પડશે. એકાદ પીપળું મૂકી દે એમાંથી નીકળી જવાનું, એકાદ દોરડી મૂકે એના પરથી કૂદીને જવાનું, એકાદ ઠેકાણે કંઈ ઉપર તાર ઉપર કેળા રાખે આમ હાથ પાસે રાખીને કૂદીને કેળું ખાવાનું. આ બી એક રેસ છે. તેમ દુઃખોની અંદર માણસ ઘડાય છે. તાલીમ આપવાને માટે આ બધી વાતો જીવનમાં બહુ જરૂરી હોય છે. તેથી સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય? તો ભગવાન બહુ સરસ સમજાવે છે. દુઃખે સ્વનુદ્વિગ્નમાં નાહ. દુઃખમાં પણ જે અનુદ્વિગ્ન રહી શકે છે, ઉદ્વિગ્ન બનતો નથી. દુઃખની પણ કિંમત સમજે છે, એને અપનાવી લે છે, એનો ફાયદો ઉઠાવી લે છે. અવસર, અગવડને અવસર સમજવાની હિંમત. અને આપણે અવસરને પણ અગવડ માનીને ચાલીએ છીએ. જીવનમાં સારામાં સારો અવસર મળ્યો, નીકળી જાય હાથમાંથી, પકડી લો. દુઃખ પણ એક અવસર છે, વિકાસ માટે મળેલો છે. અને દુઃખમાં તમને બહુ જલ્દી પણ જમ્પ મળે. હા, એકદમ 50 વર્ષમાં વિકાસ ના થાય, તમારો 1 વર્ષમાં થાય જો દુઃખને પચાવતા આવડે તો. તેથી આ બંને વસ્તુમાં જે બેલેન્સ રહી શકે છે. દુઃખમાં ભાંગી પડતો નથી, સુખમાં હરક ગયેલો થતો નથી. સુખને પણ સમજે છે, દુઃખને પણ સમજે છે, અને બંનેનો ઉપયોગ વિકાસ માટે કરી શકે છે. દુઃખે સ્વનુદ્વિગ્નમાં નાહ, સુખે શું વિગત સ્પૃહા. પણ આપણને સુખ જ કેવળ જોઈએ છે, મળતું જ નથી, મળે જ નહીં. એનું કારણ જોડિયા ભાઈ છે બંને, અને બંને જરૂરી છે. હું ઘણી વાર કહું, સુખ તમારા ઘરમાં આવે ત્યારે સમજી લો દુઃખ બારણા પાસે ઊભું છે અને પૂછે છે, મે કમ ઇન સર, હું આવું કે? અને હા પાડવી જ પડે. તમારે ના કહેવાથી રોકાય નહીં. એનું કારણ આ પણ વિકાસ માટે આવ્યું છે ને આ પણ વિકાસ માટે આવ્યું છે. ડાબો હાથ પણ જોઈએ ને જમણો હાથ પણ જોઈએ, સુખ પણ જોઈએ ને દુઃખ પણ જોઈએ. વૃક્ષના વિકાસ માટે તડકો પણ જોઈએ ને પાણી પણ જોઈએ. તો જીવન વૃક્ષ છે, એને સુખનું પાણી પણ જોઈએ અને દુઃખનો તડકો પણ જોઈએ. જે તપતા નથી તે વિકસતા નથી. બરાબર કહું, કેરી ખાટી હોય તપે તો પાકી થાય. ઝાડ પર તપે, ઘાસમાં તપે, ડુંગળી નાખીએ, તપાવીએ, ભજવવા નહીં, પકવવા. તેમ ભગવાન દુઃખ મોકલીને આપણને પજવતો નથી, પકવે છે. અને આખો દિવસ લોકોમાં ફરતો હોઉં ને એટલે મને લોકભાષા આવડે. એટલે હું ઘણી વાર કહું, દુનિયા આપણને નડે છે એમ લાગે ત્યારે સમજવાનું ભગવાન આપણને ઘડે છે. વાત પતી ગઈ. આ ઈશ્વરની ઘડવાની પ્રક્રિયા છે. પછી તમને ઉદ્વેગ થશે જ નહીં. ઈશ્વરનું મારા ઉપર ધ્યાન છે, ઈશ્વર મને જુએ છે, મારા વિકાસમાં એને રસ છે, અને જે જોઈએ તે મોકલાવે છે. પછી બુદ્ધિ સ્થિર રહે. સ્થિતધીર મુનિ રુચ્યતે. આવો જે માણસ છે ને એ ખરો મુનિ છે. સ્થિતધી, જેની બુદ્ધિ સ્થિર થઈ. ત્યારે દુઃખમાં ઉદ્વેગ નહીં, સુખની બહુ મોટી લાલસા નહીં. સુખ ખબર પડે છે, સુખને માણે પણ છે, દુઃખ પણ ખબર પડે છે. એકાદ રિએક્શન આવ્યો તો 1 મિનિટમાં જાય, ભાંગી નહીં પડે. તેથી દુઃખે સ્વનુદ્વિગ્નમાં નાહ, સુખે શું વિગત સ્પૃહ. વીત રાગ ભય ક્રોધ. રાગ એટલે આસક્તિ. પ્રેમ રાખો, આસક્તિ નહીં. આસક્તિમાં જે માણસ ચીટકી જાય છે, ચીટકી ન જાઓ. જે વાત સારી લાગી એ લાગી, પણ પછી એ જોઈએ ને એના વગર ચાલશે જ નહીં, ને એના વગર તો હું સાવ નકામો અને મારી કોઈ વેલ્યુ નહીં. ખાસ વાત પતી ગઈ, ફિનિશ્ડ. પ્રેમ અને આસક્તિમાં આ જ ફરક છે. પ્રેમ મુક્તિ આપે છે, આસક્તિ બંધન નિર્માણ કરે છે. આસક્તિથી માણસ બંધાય.
અને એટલે જ કમળ એ આદર્શ છે. જલ કમળવત, પાણીમાં રહીને પાણીથી અલિપ્ત રહેવાની કલા. અને કૃષ્ણ ભગવાને જીવી દેખાડી છે. બધે ઓતપ્રોત થયા છે ને બધે અલિપ્ત રહ્યા છે. એના જેવો ઓતપ્રોત થનારો માણસ પાક્યો નથી. રાસ રમ્યા તો એટલા ઓતપ્રોત થયા છે, એટલા દિલથી રમ્યા છે કે આજે પણ એમનું નામ ના આવે તો રાસ તમારો જામશે નહીં. કૃષ્ણ આવવો જ જોઈએ. કાનુડો, શ્યામ, કૃષ્ણ, આ બધા નામો અંદર રાસોમાં આવવાના જ. અને હજારો રાસ લખાયા અને રમાઈ ગયા એમના પછી. આટલા ઓતપ્રોત પણ કેટલા અલિપ્ત છે. ગોકુળ સાથે એટલા ઓતપ્રોત થયા છે કે જિંદગીભર ગોકુળની બહાર જ નહીં જાય એમ બધાને લાગે, પણ એકવાર ગયા પછી જિંદગીભર પાછા આંટો મારવા પણ ગયા નથી. ઓતપ્રોતતા પણ અતિશય અને અલિપ્તતા પણ એટલી જ છે. એનું કારણ છે ઓતપ્રોત થઈને જે શીખવવું એ શીખવી પછી આગળ ગયા. પછી એ ગોપીઓ મને માને જ ને મારા ગુણ ગાયા જ કરે ને એવી લાલસામાં માણસ પડે નહીં. આપણને જ્યાં ગમી જાય ને ત્યાં ચટકી જઈએ આપણે. અહીંયા બહુ સારું છે નહીં, બધું જ સારું છે. અહીંયા સારું છે, બીજે જગ્યાએ કંઈ સારું કરવાનું છે. તેથી આ માણસો સતત ફરતા હોય. સારું ગમે, કોઈ તમારું મનગમતું ગ્રુપ હોય, સારા માણસો મળતા આનંદ થાય, ખબર નહીં પડે એવું નથી, પણ ચીટકી બેસવાની વાત નહીં. વીતરાગ, આસક્તિ મુક્ત જે માણસ છે એ સિદ્ધધિ છે, એ ખરો મુનિ છે. તેથી વીતરાગ, ભય, એના જીવનમાં ભય પણ નથી. ડરવાનું શા માટે? ડરવાનું મારે હવે શું કામ છે? મારું જીવન વિકાસ તો હરીને હાથ છે. ભગવાનના હાથમાં શું કામ આપે પછી ડરવાનું શું હોય? અર્જુન કંઈ ડર્યો નથી, કૃષ્ણના હાથમાં લગાવવાથી ડરવાનું કારણ નથી. એને જે ભય લાગ્યો છે હું કંઈ ખોટું કરી રહ્યો છે, એક સમજણ ઊભી થઈ ગઈ. સગા સંબંધીઓને મારવા ને આવા પાપમાં ક્યાં પડવું ને. અને મોટાભાગના ઉપદેશ આવા ચાલતા હોય, બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. અરે પણ ન ભૂલાય, જેટલું ભૂલાતું એટલું ભૂલાય. ક્યારેક ક્યારેક ઉપદેશો બહુ ત્રાસ કરી નાખે. તમે અન્યાયને ક્યાં સુધી ભૂલી શકો? અન્યાય કરવો એ અપરાધ છે, તો અન્યાય સહન કરવો એ મહા અપરાધ છે. આ બીજી વાત છે પાછી. પાંડવો 5 ગામ ઉપર સંધિ કરવા તૈયાર થયા. કૃષ્ણ ભગવાન ગયા છે, કુંતામાં તો છીડાઈ ગયા છે. 5 ગામ માટે સંધિ કરે છે આ માણસો, આવા હલકા માણસો જોડે. ધર્મરાજને કહેજો કે ધર્મનો કક્કો પણ ખબર નથી એને. સંધિ થાય આવા હલકા નીચ માણસો જોડે? ભીમને કહેજો પેટ ભરાતું નથી કે રોટલા માટે સંધિ કરવા નીકળે છો? અરે રોટલા તો પશુ પક્ષીઓ બી ખાય છે, આવા નીચ માણસોને સંધિ થાય કેવી રીતની? અર્જુનને કહેજો જન્મ્યો ત્યારે આકાશવાણી થઈ હતી કે ગાંડીવના ધનુષ પર આ ત્રિભુવનને ધ્રુજાવશે એવો માણસ છે. તું ધ્રુજવા લાગ્યો, સંધિ કરવા નીકળ્યા છો. તમને ખોટી રીતે જુગાર રમાડીને હરાવી નાખ્યા એ ભૂલી ગયા. તમને લાક્ષાગ્રહમાં બાળ્યા એ ભૂલી ગયા. વનવાસમાં મોકલ્યા એ ભૂલી ગયા. દ્રૌપદીની ભરસભામાં બેઇજ્જત કરીએ ભૂલી ગયા. હવે યાદ રાખો એમ કુંતા કહે છે. અને આ બધા ડાયાઓ ભૂલવાની વાત કરે છે. હવે કુંતા ડાય કે આ ડાયા? તમે ભૂલી જાઓ ને, અંદર મન મરી જાય. એ લાચારી છે, તમે નિર્બળ છો. ભૂલી જાઓ, ભૂલી જાઓ, ભૂલી જાઓ. નકામો આપણા મનને કંઈ ત્રાસ ના થાય. સ્પષ્ટ વક્તાને કોઈ દિવસ ત્રાસ થતો જ નથી, ઉલટાની તંદુરસ્તી સારી થાય. તમે જે કહેવા માગો છો એ કહી શકો નહીં ને, અંદરને અંદર મન મરી જાય, શાંતિ રહે. મરી ગયેલા માણસો શાંત રહેવાના જ છે. સ્મશાનમાં શાંતિ એટલા માટે તો હોય છે કે મરદાઓ બોલતા જ નથી, બધું ભૂલી ગયા. યાદ રાખવા જેવી વાત જો માણસ ભૂલી જાય તો એ જીવતું મરદું છે. કંઈ નાખો હિંમતથી, જે થવાનું તો થાય, ડરોની પરિણામથી. સ્પષ્ટ વક્તૃત્વની કિંમત છે, સાચા કર્તૃત્વની કિંમત છે ને તો જ નેતૃત્વ શોભે છે. પણ બોલો નહીં, બોલો નહીં, બોલો નહીં, બોલો નહીં, બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. ખબર નહીં આ બધી શિબિરો બિબિરો ભરીને બધા દેશમાં ખરેખર મરદાઓ તૈયાર થઈ ગયા છે. કંઈક આવેશ તો ઊભો કરો. મહાભારત વાંચવું જોઈએ. વ્યાસને વાંચ્યા વગર સમગ્ર જીવન ખબર નહીં પડે. ખાલી પ્રેમ, માયા, કરુણા, દયા આજ બોલ્યા કરશો, લખવો થશે. ધૈર્ય, વીર્ય, શૌર્ય, પરાક્રમ, તેજ, એની કિંમત છે કે નહીં? અને એક રસ્તે દેખાડ્યું છે. પ્રેમ પણ જબરજસ્ત કર્યો છે ને પરાક્રમ પણ જબરજસ્ત છે. બંસરી વગાડી શકે છે અને ટાઈમ આવે ત્યારે સુદર્શન બી હાથમાં લઈ શકે છે.
એ તો કીધું જ કુંતા માટે બરાબર છે પતાવી નાખો, ભૂલી જાઓ કજિયાનું મોં કાઢું 5 તો 5 ગામ લઈ લો. કેમ કુંતાએ કીધું નહીં? કુંતા જીવતી હતી, મારે નહીં હોત, મારે લ્યો તો આવું કીધું હોત, ભૂલી જાઓ. કજિયામાં ઝઘડામાં શું પડ્યું છે? અને કૃષ્ણને ખબર હતી, એટલે જ કૃષ્ણ કુંતાને છંછેડે છે. પછી કહે છે ભગવાન છોકરાઓ તો ભૂલ કરે, તમે સંધિ કરવા આવ્યા તો ચિંતા નહીં કરો, સંધિ થાય નહીં એટલે જ હું આવ્યો છું, બીજો હોય તો કરી જાય. કૃષ્ણ એટલે બહુ પહોંચેલી માયા હતી, જેવા તેવા નહીં હતા. 5000 વર્ષ સુધી આ ખડ કંઈ માણસ એમને ઊભો નથી રહેતો. જીવનના બધા સૂત્રો સમજી જાય ને સમજાવી દે એને પૂર્ણ પુરુષ કહેવાય, પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે કૃષ્ણ. રામ કેટલીક મર્યાદાઓ બાંધીને આવ્યા હતા, એમનો એક વિષય હતો, તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. પણ કૃષ્ણ અમર્યાદ વર્ત્યા છે, અને છતાં કોઈ ઠેકાણે એમનું વર્તન શાસ્ત્ર વિરુદ્ધ નથી. શાસ્ત્રોને સાચવીને સાચું અર્થઘટન કરીને સમાજને ઊભો કરવાની તાકાત છે. નહીં તો રામને પણ ભૂલી જવું જોઈએ. રાવણ સીતા ઉપાડી ગયો, કાંઈ નહીં, મને બીજી મળશે, મારા બાપાને 3 મળી, મને બીજી નહીં મળે, ભૂલી જાઓ, નકામું ઝેર કરવું, શું કામ લેવા ગયા હતા? શું ઉપદેશ ચાલે છે? અરે મનમાં રાગદ્વેષ ન રાખો, તમને અંદર ડિસ્ટર્બ થાય, પણ અન્યાય સામે ઝૂકી જાઓ તો ખલાસ, મન મરી જશે. મળતું નથી જો મન, તો કોઈ માંદગી નથી ને શોષક થવાની કોઈને પરવાનગી નથી. તમારે કેવું છે અને કહી શકતા નથી, કેવું છે ને કહી શકતા નથી, રોજ રીબાયા કરો છો, શું જીવવાના હતા? સામેનો માણસ સાવ ખોટો છે, તમારો બાપ પણ હોઈ શકે, પણ પ્રેમથી કહો, બાપા આ વાત બરાબર નથી. તમે કહો છો તમારી સામે આવવાની મારી હિંમત નથી, મારું મન મરી જાય છે, હું ખલાસ થઈ જઈશ. તમે આવું મરદા જેવો છોકરો ઈચ્છો છો? નમ્રતાથી વિવેકથી વાત કરવાની હિંમત છે શું? પણ અંદર માણસ રીબાય જ કરે. સાસુ સાચી વાત વહુને કહી શકતી નથી અને વહુ સાચી વાત સાસુને કહી શકતી નહીં. બે જણી જિંદગીભર બિચારી રીબાયા કરે છે અને કથાના મંડપમાં બેસીને ભૂલવાનો પ્રયત્ન કરે છે. અરે કથા નથી, જીવનની વ્યથા છે આ. નમ્રતાથી કહો, વિવેકથી કહો, સમજદારીથી કહો, પણ સાચું બોલવાની હિંમત ગુમાવી બેઠે માણસ મરી ગયો. મરદાઓ બોલતા જ નથી, મરદાઓ બધું જ ભૂલી જાય છે, મરદાઓ બહુ જ શાંત હોય છે. અને એટલે જ સ્મશાન શાંતિ ન હોવી જોઈએ એમ કહીએ છીએ આપણે. આપણા ઘરમાં શાંતિ હોય પણ સ્મશાન શાંતિ ન હોવી જોઈએ. એ બધું સમાજ પાસે પહોંચાડવા પછી હું ગામથી વાતો સોજા કરું. એક ભાઈએ મને કીધું 10 વર્ષથી અમારા ઘરમાં એક પણ ઝઘડો નહીં. બહુ સારું કહેવાય, પણ કારણ શું? તો બધા એકબીજાથી બોલવાનું બંધ કર્યું છે. હવે આ શાંતિ શું કામની? અને ખુશ થયા કરે છે. એ ગ્રેપસાર સાવરવાળી નીતિ છે. શિયાળે દ્રાક્ષ ખાવા માટે ઘણા કૂદકા માર્યા, પણ પહોંચ્યો જ નહીં. ભાઈ શાંત થયો. શું કામ આવો મોહ રાખવાનો, શું કામ આવી લાલસા રાખવાની? ગીતા કહે છે વિતરાગ આસક્તિ છોડી દો, દ્રાક્ષની આસક્તિ છોડી. પાછું કે મને તો ખબર જ હતી કે આ દ્રાક્ષ ખાટી છે, આ તો જરા ખાલી ટ્રાય કરતો હતો. અરે મરી ગયો તું, એના કરતાં ખોસી લાવ, ઉપર ચડીને દ્રાક્ષ ખા અને પછી આસક્તિ ન રાખ, તો વાત જુદી છે. આપણે લાચારીને અનાસક્તિ માનીએ છીએ, ડરપોકપણાને અહિંસા માનીએ છીએ, રીબાઈને મરીએ છીએ અને શાંતિથી જીવીએ છીએ. કથામાં બેઠા હતા, સાંભળી આવે, બહુ મજા આવી, બધું ભૂલાઈ ગયું. અરે શું ભૂલાઈ ગયું? તારું જીવન ભૂલાઈ ગયું આખું. તો પછી કુંતા માતા મૂર્ખ હતી, કેમ ભૂલી ગયા? લાક્ષાગ્રહને ભૂલી ગયા, દ્રૌપદીની બેઇજ્જતને ભૂલી ગયા, શરમ નથી આવતી આમ કહેનારી કુંતા. અને ભૂલી જાઓ એમ કહેનારા બધા જ લોકો દુનિયામાં, તેની વચ્ચે ફરવાનું છે. માણસોનો પણ ગુનો નથી, બિચારા સાંભળે છે એકને કરે છે બીજોનું. કારણ આવું જ કરો એમ કહેનારાય મળી જાય છે. સાંભળનારને પત્તો નથી અને કહેનારને પણ ઘણીવાર પત્તો નથી. સારી વાતો કહે છે, ખરાબ નથી કહેતો. હા, ભૂલી જવું સારું, ફરકેટને ફરક્યું, પણ શું બોલવાનું? કોઈને પૈસા આપ્યા હોય, તમારી પાસે પુષ્કળ છે, ખાઈ ગયો તો ખાઈ ગયો, ઠીક છે, ઈશ્વર, એ ભૂલી જાઓ, એમાં હળવાશ છે. એનું કારણ એ આપી શકે એમ નથી, હવે ખલાસ થયો છે. હવે તમે આખો દિવસ એને પિંચ કર્યા કરો તો એ બી પીડાશે ને તમને બી ત્રાસ થશે, તો જવા દો, આવી વાત છોડી દો નાનકડી. પણ તમારું સોમાન ગમાય, તમારો આત્મા હણાય, તમારું મન મરી જાય ને, તો એવી એક પણ વાત સહન ન થાય. હિંમત કરવા, સામનો કરવાની હિંમત ન હોય તો વાતાવરણથી આગા થઈ જાઓ. યશાસ્થી સર્વત્ર ગતિ છે અકસ્માત, સ્વદેશ રાગે નહીં યાંતિ નાસમ, તાતસ કોપોયમતિ બ્રુવાણમ, ક્ષારમ જલમ કા પુરુષા પીબંતી. સંસ્કૃત સુભાષિત ગજબ વાત કરે છે. તમને ભગવાને એટલી બધી શક્તિ આપી છે, તમે કોઈ પણ વાતાવરણમાં જઈને ઊભા રહેશો, એમાં છે શું? પોતાની પાસે પ્રકાશ હોવો જોઈએ. પારકા પ્રકાશે જીવનારા આગળ વધતા નથી. અને એક શેર બહુ ગમ્યો હતો કે મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે?
મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે. આપણા ઘરની સામે કોઈકનું ઘર પડતું હોય ને એમાં લાઇટ ચાલતી હોય, થોડો પ્રકાશ આપણા ઘરમાં આવે, પણ એમાં વંચાય થોડું. આકૃતિ ખબર પડે કોઈ માણસ આવ્યું ગયું, એ પ્રકાશમાં વિકાસ ના થાય, એ ઓછીનો પ્રકાશ છે. તેથી મારો દીવો તારા ઘરને ક્યાં સુધી રોશન કરે? દોસ્ત, સૌને પોતીકું અજવાળું હોવું જોઈએ. દિવાળી એટલા માટે આપણા અંદર દીવો થવો જોઈએ. અપ્પા દીપો ભવ, આત્મદીપો ભવ, તું તારો ગુરુ થાય, એમ જ્યાં બધા લોકો કહે છે ને, એ આપણને જીવતા રાખવા માટે કહે છે. ત્યારે યસ્યાસ્તિ સર્વત્ર ગતિ, ભગવાને એવી તાકાત આપી છે, તમારી સર્વત્ર ગતિ છે. એનું કારણ ગતિ પરમાત્મા છે. ગતિસ્ત્વમ તમે એકા ભવાની. તમે જ્યાં પણ જશો ભગવાન તમને છોડતો નથી. તો શું કામ કોઈ એકાદ આધાર પકડીને બેઠા છો? નિરાધાર થઈ જશો. એ આદમીનો હાથ પકડતો નથી ખુદા, એ આદમીનો હાથ પકડતો નથી ખુદા, જેના ઉપર તમારો અધિકાર હોય છે. બીજાનો અધિકાર હોય ને એનો હાથ ભગવાન નહીં પકડે. બધા અધિકારો અમાન્ય કરો. બીજા કોઈ છોકરાનો હાથ પકડેલી છોકરીને જુવાન છોકરો પણ સ્વીકારતો નથી. ભગવાન ક્યાંથી સ્વીકારે? 50 ઠેકાણે હાથ પકડીને આવેલો માણસ એ ભગવાન પાસે સમર્પિત નથી. તમે બધા હાથ છોડો, ભગવાન તમારો હાથ પકડશે. આધાર પામવા ચહો જો એના હાથનો, આધાર પામવા ચહો જો એના હાથનો, બંને હાથ સાવ નિરાધાર હોવા જોઈએ. ભગવાન તારા સિવાય અમારું કોઈ જ નથી. જો કેવા ઉપાડી દે છે. અને ઈશ્વર તો હજાર હાથે ઉપાડશે. સામાન્ય માણસ ઉપાડવાનો તો એ પોતે ઉપડી જશે, ગમે ત્યારે ખબર પણ નહીં પડે. આપણે એવા આધારો ગોતીએ છીએ જેનું કોઈ ઠેકાણું નથી. મેં હું ના એમ બોલનારા ઘણા છે, ટાઈમે હોય જ નહીં. આટલી જાગૃતિ જોઈએ. મને વચ્ચે એક મિટિંગમાં આનંદ થયો. એક માણસ આવે ને બધા કે આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. એ માણસ એટલો સ્વસ્થ હતો, એણે આસ્તા આસ્તા આવીને પહેલું જ કીધું કે આ બધું બોલ્યા સારું છે, તમને આનંદ થયો તો બોલો, પણ મને કે એમાં તથ્ય લાગતું નથી. એનું કારણ, એકવાર અગવડ આવી અને હું જેલમાં જતો હતો, પાછળ જોયું તો એકે નહોતો. આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ, ક્યાં ગયા? પણ આ એકવાર તમારી સાથે છે ને, ક્યાંય મૂકશે નહીં. આ દુનિયાભરમાં ગમે ત્યાં જાઓ, પછી મેં હું ના એમ ભગવાન કે, અને મેં હું ના માણસ કે, એમાં આસમાન જમીનનો ફરક છે. માણસ વિશ્વાસઘાત પણ કરે, નબળો પણ પડી જાય, બંને બાજુ છે. એક શેઠે પોતાના નોકરને કીધું, તારી 4 દીકરીઓ છે અને છોકરી પરણાવવી કેટલી અઘરી છે મને ખબર છે, પણ તું ચિંતા નહીં કરતો, તારે 4 છોકરી હું પરણાવીશ. બહુ મોટી વાત કહેવાય. આવો શેઠ મળે નહીં આજના જમાનામાં. પણ એ જ દિવસે રાતના શેઠનું હાર્ટ ફેલ થયું. હવે પ્રામાણિક હોય, ખરેખર પરણાવવાની ઈચ્છા હોય, પણ પોતે ચાલ્યો ગયો. તો જે બીજાના ખભે જવાનો હોય તેનો ખભો તમને કેટલા દિવસ કામ લાગશે? અને શંકરાચાર્યને ખબર પડી એટલે કીધું એમણે, ગતિસ્ત્વમ તમે એકા ભવાની. ગમે ત્યાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, ગતિસ્ત્વમ તમે એકા ભવાની. જે લોકો ભગવાનના શરણે ગયા છે ને, એ કોઈ દિવસ ડર્યા નથી. નરસિંહ મહેતા ડર્યા નથી, મીરાબાઈ ડરી નથી, સુરદાસજી ડર્યા નથી, કબીરજી ડર્યા નથી. સ્પષ્ટ વક્તા છે. એનું કારણ, ડરવાનું મારે હવે શું કામ છે? મારું જીવન સુકાન તો હરીને હાથ છે. ભય ગયો, વિતરાગ ભય ક્રોધાહ. તેથી નથી એને રાગ કે આસક્તિ, નથી એને ભય, નથી એને ક્રોધ. ક્રોધ આપણને બાળે છે. કરવું તો કરી નાખો, ખાલી ક્રોધને અર્થ નહીં. ઘણા માણસો બોલ બચન હોય, બોલે ઘણું, અને વધારે જોરથી બોલતો હોય ને ઘણી વાર કંઈ જ કરતો નથી હોતો. તમારો ક્રોધ પણ એવો જોઈએ, કંઈ કરી બતાવે. અને એ દ્રૌપદી કહે છે યુધિષ્ઠિરને, એ માણસ શું કામનો? જેની કૃપાથી કોઈનું ભલું ન થાય અને જેના ક્રોધથી કોઈનું નુકસાન ન થાય, એ માણસ શું કામનો? ઘણા આવા હોય. એની કૃપા થાય તો કંઈ મળે નહીં. ના, તારું બધું સારું થશે. કોણ? તું નહીં કરે? તું ઊભો નહીં રહે? નહીં ઊભો રહે. કૃપા થઈ તો માણસ તરી જાય. જૂના કાળમાં એટલા રાજા આવી રીતના હતા કે એકવાર મારી પાસે માગવા આવ્યો તો એટલું આપીશ કે જિંદગી પર ક્યાંય એને માગવું ન પડે. આ કૃપા કહેવાય. એ તો થોડું ઘણું આપ્યું, બિચારો 2 દિવસમાં ખલાસ, પછી બીજે માગવા જાય. ભગવાન જઈ તો જુઓ ભગવાન પાસે. હા, બીજે ક્યાંય જવા ન દે. અરે ખુમારીવાળો પતિ હોય ને, એ પણ પત્નીને ક્યાંય માગવા ન દે. હું મહેનત કરીશ, તારા માટે હું ઊભો છું ને, ચિંતા નહીં કર. બીજાના ઘેરથી માગી લાવ્યો તો પતિને ગમતું નથી. અને પત્ની પણ આટલી નિષ્ઠાવાન હોય. 300 રૂપિયાનો સાડલો પતિ પહેરાવશે તે જ મને જોઈએ, બાજુવાળાની 10,000ની સાડી મને જોઈતી નથી. એનું કારણ, આજે પહેરાવશે ને કાલે ઉતારશે. તો સામાન્ય પતિમાં જો આંખો મારી તો જગતપતિ છે, એનો જે આધાર લે, એ શા માટે દુનિયામાં બધે ઠેકાણે માગતો ફરે ને ગભરાતો ફરે? ડર જ નથી.
ત્યારે જેના ક્રોધમાં પણ એક તાકાત છે. ક્રોધ એટલે ખાલી ગાળાગાળી નહીં. હા, મોટેથી બોલીને 4 ગાળો આપે અને આપણે ક્રોધી ગઈ, ઠીક છે, તો પોતે જ મારવાનો છે. પણ સાચી વસ્તુ માટે ક્રોધ નિર્માણ થાય ને તો એ તો આગ છે. આ એક ધારણા છે જીવનની. સ્થિતપ્રજ્ઞા એટલે બહુ મોટી ઊંચાઈ છે અને ભગવાન એનું વર્ણન કરે છે. સ્થિતપ્રજ્ઞા નામે ભગવાન પોતાનું જ વર્ણન કરે છે. સ્થિતપ્રજ્ઞ થાય ભગવાન જેવો જ થઈ જાય. તેથી વિતરાગ ભય ક્રોધ, એનો ક્રોધ નિરર્થક હોતો નથી. ક્રોધ કરે તો સામેનો માણસ હચમચી જાય અને કૃપા કરે તો માણસ તરી જાય. આવી કંઈક ગરિમા હોવી જોઈએ. કૃપા કરે તો એ શાબ્દિક ને ક્રોધ કરે તો એ શાબ્દિક. કૃપાથી ભલું થાય નહીં ને ક્રોધથી કોઈને હાનિ થાય નહીં. આવા માણસો શું કામના? અને યુધિષ્ઠિર આવા નરમ હતા, એના પર દ્રૌપદી ચીડાઈ ગઈ છે. વેણી સંવારમાં લખે છે ભટ્ટનારાયણ કે દ્રૌપદીને સૌથી વધારે પક્ષપાત ભીમસેન માટે હતો. એનું કારણ સાત્વિક ક્રોધ છે અને ભીમસેન જેવો તેવો નહીં હતો. સહદેવ પૂછે છે ભીમને કે દુર્યોધન કૃષ્ણને ઓળખતો કેમ નથી? ત્યારે કૃષ્ણને કોણ ઓળખી શકે? એનો જવાબ જે ભીમસેને આપ્યો છે ને, કોઈ ઋષિને શોભે એવો જવાબ છે. કેટલું ઊંડાણ જોઈએ એના માટે. આત્મારામા વીતરતયો નિર્વિકલ્પે સમાધવ જ્ઞાનોત્સેકાત વિગતતમો ગ્રંથે સત્વનિષ્ઠા યમ વિક્ષંતે કમપી તમસામ જ્યોતિષામ વા પરસ્તત તમ મોહાંત કથમમમ વેતિ દેવમ પુરાણમ. અરે તમસ અને પ્રકાશથી પરેલો જે આત્મા છે, આત્મારામ માણસો જેને જાણશે એને આ બોગું સમજવા શું હતું? આ તો મોહાંત છે, આંધળો થયેલો માણસ છે. ભગવાનને ક્યાંથી ઓળખે? આટલી ખબર ભીમને છે. આપણને ખાલી લાડુ ખાનારો જ ભીમ ખબર છે. લાડુ ખાનારો ભીમ સારો છે, બાળકોને ગમે 5 વર્ષ સુધી. પણ આપણે 50 સુધી જ બાળક રહીએ છીએ ને ભીમને આવો જ માનીએ છીએ. મહાભારત વાંચો ખરા, ભીમ ક્યાં પહોંચી ગયેલો છે. દ્રૌપદીને ભીમ માટે પક્ષપાત હતો. દ્રૌપદી વાળ ક્યારે બાંધશે આવો પ્રશ્ન આવ્યો ત્યારે ભીમ કહે છે ભાનુમતી વાળ છોડશે ત્યારે, એ વિધવા થાય ને ત્યારે આ વાળ બાંધશે. છોડીશ નહીં દુર્યોધનને. અને ભીમસેન કહે છે મથનામી કૌરવ સતમ સમરે ને કોપાત, 100 કૌરવોને જો મારી નાખું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડે. સાથળ ઉપર હાથ મારીને દ્રૌપદીને બેસવાનું કહ્યું, એની સાથળ ભાંગી નાખીશ. જેને વાળ ખાંચ્યા છે ને એ દુશાસનના લોહીથી એના વાળને પાછા વેણી સંવાર કરીશ. વેણી એટલે આમ બોલો, એની વેણીને શણગારીશ, એના વાળને શણગારીશ. આક્રોશ છે અને દ્રૌપદીને ગમે છે. એનું કારણ જીવતો માણસ છે. ત્યારે ક્રોધ નહીં કરવાનો ને શાંતિ રાખવાની, એનો અર્થ મળદા નહીં થવાનું. ક્રોધને આપણે વાપરીએ, ક્રોધ આપણને ન વાપરે. ક્રોધના તાબામાં જાઓ નહીં. તમે કરવા ધારો ત્યારે જ થાય અને નહીં તો ના થાય, ગમે એવી પરિસ્થિતિ હોય. વિવેક છોડીને બધી જ વાતો ખરાબ છે. વિવેક એ મોટા મોટી વાત છે. અને ધર્મનો બીજો અર્થ વિવેક છે. જ્યાંથી વિવેક ખલાસ થયો ત્યાં માણસ હંમેશા આડો અવડો વછૂટી જાય અને પછી અત્યાનાશ થાય. તેથી વિવેક સર્વોપરી છે. અને એના માટે શાસ્ત્રોનું અધ્યયન, ગ્રંથોનું અધ્યયન, કારણ તમને સમર્થન ત્યાંથી મળશે. નહીં તો ક્રોધ સારો છે એમ કહેનારા માણસો વ્યાસપીઠ પર મળશે જ નહીં. ક્રોધ કરો જ નહીં, બસ શાંતિ શાંતિ. અરે પણ ક્યાંથી શાંતિ આવવાની હતી? ક્યાં આકાશમાંથી મળવાની હતી? ખોટા માણસને સજા થાય તો સમાજ શાંતિથી જીવે, એ શાંતિ સાચી છે. ખોટા માણસો પજવે અને તમે ઘેટા જેવા ચાલ્યા કરો, એ શાંતિ કહેવાય? આખા સમાજને મારી નાખવાના પ્રયત્નો ચાલે છે. કૃષ્ણ ભગવાન શા માટે ચીડાયા? રામ શા માટે ચીડાયા? રામે શાંતિ રાખવી જોઈએ. હવે સીતા ગઈ તો ગઈ, રાવણ પાસે રહેશે, મને બીજી મળશે, એમાં છે શું? આમ નહીં, આવો વિચાર કેમ નહીં આવ્યો? અને મારા બાપાને મળી છે ને કૌશલ્યા, સુમિત્રા, કઈ તો અમારી તો પરંપરા છે, અમારે કંઈ વાંધો નહીં આવશે, બીજી મને મળશે, હું એ રાખી, સીતા ભલે એ રાખે, લડાઈ કરવાની શું જરૂર છે? આવો ઉપદેશ કોઈએ રામને કર્યો નહીં. દરિયો કૂદીને ગયા અને રાવણને મારીને સીતાને પાછી લઈ આવ્યા છે. તેથી હા, વિતરાગ ભય ક્રોધ એનો અર્થ એના તાબામાં એ માણસ જાય નહીં. એણે જીત્યો છે. રાગ ગયો એનું કારણ એના ખરાબ પરિણામ ગયા. ક્રોધ ગયો એના ખરાબ પરિણામ ગયા. ભય ગયો એના ખરાબ પરિણામ ગયા. તેથી જીવનની અંદર બધી જ વાતો જે જરૂરી છે તે ભગવાને ઊભી કરી છે, પણ જે વિવેકથી સમજી લે ને એ સ્થિતધિ છે, એની બુદ્ધિ સ્થિર છે. સ્થિતધિ મુનિ રુચ્યતે. આ માણસ મનનશીલ છે, મનન કરો તો આ બધી વાતો ખબર પડે. તેથી દુઃખે સોનુદ્વિગ્નમના સુખેશુ વિગતસ્પ્ર વિતરાગ ભય ક્રોધ સિદ્ધિ મુનિ રુચ્યતે. ય સર્વત્રાનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદનથી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ શ્લોકનો વિસ્તાર છે. ય સર્વત્ર અનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ. બહુ ચિતકતો નથી, બહુ સ્નેહ રાખતો નથી. અનભિસ્નેહ સર્વત્ર, બધે ઠેકાણે, જ્યાં જાય ત્યાં. તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ. જે શુભ કે અશુભ મળે છે તત્તત્ પ્રાપ્ય, તેને પ્રાપ્ત કરીને આ માણસ નાભિનંદનથી
સારી વાતોનું અભિનંદન પણ કરતો નથી અને દ્વેષ પણ કરતો નથી. આપણે સારી વાતોનું એટલું બધું અભિનંદન કરીએ કે પૂછો જ નહીં. ઠીક, હરખ થાય, આનંદ થાય, પણ મર્યાદા જાળવીને બધી વાતો જીવનમાં કરવાની છે. તેથી સર્વત્ર એટલે કોઈ પણ વિચાર, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વાતાવરણ, બધું આવ્યું સર્વત્રમાં. કોઈ વ્યક્તિને બહુ અભિનંદતો પણ નથી અને બહુ દ્વેષ પણ કરતો નથી. કોઈ વિચારનું પણ બહુ અભિનંદન નહીં, બહુ દ્વેષ પણ નહીં, કારણ કે વિચાર કાળમાં સાચો હશે, ટકવાનો જ છે. તેથી બહુ અભિનંદન નહીં અને બહુ દ્વેષ નહીં. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શુભ અને અશુભ બધું જીવનમાં આવવાનું છે, પણ આપણે શુભનું અભિનંદન કરીએ છીએ, અશુભનો દ્વેષ કરીએ છીએ. એનું કારણ અશુભમાં પણ પરમાત્મા છે એ સમજવાની આપણી હિંમત થઈ નથી. મંગલા મંગલમ યદ્યદ, મંગલ કે અમંગલ જે કરે છે તે ભગવાન કરે છે. મંગલા મંગલમ યદ્યદ કરોતિ ઈશ્વરોઈ મેં તત્સર્વમ મંગલાયતિ વિશ્વાસ સખ્ય લક્ષણમ. ભગવાન અમંગળ કરતો જ નથી. આપણે વિભાગ પડ્યા કે આ મંગળ ને આ મંગળ. જીવન એટલે મંગળ અને મૃત્યુ એટલે અમંગળ. કોણે કીધું? અરે મૃત્યુ મંગળ છે. મૃત્યુ અમંગળ હોય ને એકે માણસ મરે નહીં તો આપણી શું હાલત થાય? કલ્પના કરો, 100-200 વર્ષ એકે માણસ મરતો જ નથી અને નવા જન્મે છે, તો માણસો જશે ક્યાં? આજે ત્રાસ છે. 1 કલાકમાં જ્યાં પહોંચાય ત્યાં પહોંચતા આજે 2 કલાક થાય છે. માણસો મરે છે તોય. હવે બધા રસ્તા મારતા શું થાય? તમારા ઘરમાં એક વડીલ બેઠા હોય તો કેટલી મર્યાદાઓ પાડવી પડે. 7 પેઢીના બધા ઘરડાઓ લાકડીને બેઠા હોય તો આ બધી ચોકી પસાર કરવામાં દમ નીકળી જાય. આ બધાને કન્વિન્સ કરો પછી કોઈ કામ કરો. એક કામ તમારું થાય નહીં. જે થાય સારા માટે. જીવન પણ મંગલ ને મૃત્યુ પણ મંગલ. જીવન એટલે ભગવાન મને મળવા આવ્યા, મૃત્યુ એટલે હું એને મળવા જાઉં છું. આ મંગલ શેનું છે? સર્વત્રાન અનભિસ્નેહ, આસક્તિ નહીં, ચીટકો નહીં. પ્રેમ રાખો, આસક્તિ નહીં. આ જ ભાવ. એટલે તો આ બંને શ્લોકનું જોડકું છે. અનભિસ્નેહ, સંન્યાસી પાસેથી આ અપેક્ષા છે. એટલે કોઈ પણ સંન્યાસીને કોઈ ગામમાં 3 દિવસથી વધારે રહેવાની છૂટ નથી. એનું કારણ ચીટકશે, આસક્તિ નિર્માણ થશે, આસક્તિ મારી નાખે. 3 દિવસથી વધારે રહે જ નહીં. ચાતુર્માસ કરવાની છૂટ જૂના કાળમાં એટલા માટે હતી કે નદીઓ આવે, પાડો આવે ને પદયાત્રા કરવાની ત્રાસ થાય. હવે તો બધી સગવડ થઈ ગઈ છે. ઠીક છે, પણ એ ચાતુર્માસ ચોમાસામાં રહે, પછી નહીં. મોટા મોટા મકાનો બાંધી નાખવાના ને એક જ ઠેકાણે ચોમાસું દર વર્ષે કરવાનું. આ બધું પરિવાર અને આસક્તિ ઊભી કરવાની વાતો છે. લાખો રૂપિયા, કરોડ રૂપિયા, 5 સ્ટાર 7 સ્ટાર હોટલને શરમાવે તેવા આશ્રમો, એમાં સ્વિમિંગ પુલ જોઈએ ને બધું જ જોઈએ. ઠીક છે, તો પછી સંસાર કરને. સંસાર કરવો છે સંન્યાસી થઈને. બહાર કી તો બડી અચ્છી બની હૈ, ભીતર કી રામ જાને. ત્યારે કહેવાનું તત્પર શું છે? 3 દિવસ એક ગામમાં રહેવાનું, પણ એક જ ઘરે ભિક્ષા માગવા નહીં જવાનું. રોજ નવા ઘરે. આ તો જાનું ભાવ્યું ત્યાં રોજ જાય. હવે તો મગાવી રહે છે. તમારા ઘરના ઢોકળા બહુ સારા, ઘરમાં મોકલી આપજો ને. જેના હોટલમાં ઓર્ડર આપતા હોય તો ભાઈ આ બધું વેશ શા માટે બદલાવ્યો? વેશ પરિવર્તન એટલે સંન્યાસ નહીં, વૃત્તિ પરિવર્તન સંન્યાસ છે. પછી હું તો બહુ ગામઠી ભાષામાં કહું કે જેની રસોઈ ગમશે એના ઘરે રોજ જવા લાગશો તો રસોઈ કરવાવાળી પણ ગમવા લાગશે. શું કરશો? અને થાય છે. આ બધું છાપાઓ વાંચીએ છીએ આપણે. આસક્તિ લાગે, સાહચર્યાત, વધુ વધારે પડતું એકાંત થવા લાગ્યું તો પછી બગડવાની વાતો આવીને ઊભી રહેવાની થઈ. મૂર્ખાની શાસ્ત્રકારો મૂર્ખા નહીં હતા. 3 દિવસથી વધારે રહેવાનું નહીં ને ફરીથી એ ઘરે જવાનું નહીં. એનું કારણ તમને અલિપ્ત રાખવાની કલા શીખવાડે છે. નહીં તો અભિનંદનથી એનું અભિનંદન. તમારા ઘર જેવી દાળ ક્યાંય બનતી નથી તો મારા તમે રોજ આવજો. પતી ગયું. નોતરું મેળવવાની આ રીત છે. વખાણ કરો એટલે તમારું નોતરું બીજું પાકું. અને ઘણા બ્રાહ્મણોને આવડતું હોય છે, જમવા જાય ત્યાં કે આખા મુરુણમાં જમું છું પણ તમારા જેવી દાળ કોઈ નહીં. ખલાસ, કાયમનું નોતરું પાકું. આ મારા આપણે ત્યાં જ આવશે. એનું કારણ વખાણે છે અભિનંદન. ના અભિનંદનથી ન દ્વેષથી. બહુ અભિનંદન ન કરો, બહુ દ્વેષ પણ ન કરો. સર્વત્ર બધે ઠેકાણે વિચાર હોય, વ્યક્તિ હોય, વાતાવરણ હોય, વસ્તુ હોય, આસક્તિ નહીં. પ્રેમ સુધી અટકો, આસક્ત સુધી ધાવ નહીં. શ્રી સવા સુધી અટકો, દોડડા પણ કરો નહીં. બધી બેલેન્સની વાત છે આખી. તેથી જે સર્વત્રાન અનભિસ્નેહ, સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય, જે મળ્યું શુભ કે અશુભ, અશુભ છે જ નહીં. આપણે માનીએ છીએ એટલું જ. વશિષ્ઠ બહુ સ્વસ્થ હતા. ઇન્દુમતી મરી ગયા પછી અજ રાજા ખૂબ રડતો હતો. વશિષ્ઠ કહે રડવાથી પાછી આવશે તો તારા ભાઈ હું પણ રડું, ચાલો તું એ રાડને હું એ રડું. તેથી રુદતા અપિ સા પુનઃ કુત, તું રડશે તો પણ એ પાછી આવવાની નથી.
અને ભવતા નાનુમૃતા આપી ગમ્ય તે, એની પાછળ તું પ્રાણ આપી દેશે તો ત્યાં પહોંચશે નહીં. તું રડશે તો એ પાછી આવશે નહીં, અને મરીને તું ત્યાં પહોંચશે નહીં. એનું કારણ ગતયો ભિન્ન પથાહી દેહિનામ. દરેકને પોતાના કર્મ પ્રમાણે જુદી જુદી ગતિ હોય છે. બંને પતિ પત્ની ભેગા જ મર્યા હોય તે જ મિનિટ તો ભેગા જશે નહીં. એનું કારણ દરેકના કર્મો અલગ છે. ત્યારે લડીને પાછી આવશે નહીં ને મરીને તું પહોંચશે નહીં તો પછી આ વસ્તુને સ્વીકારી લેવાની. પણ સુખ દુઃખ સહન કરવા જ પડે, છૂટકો નથી, એમ માનશો તો લાચારી છે, અને ભગવાનનો પ્રસાદ છે, તેથી હું પ્રેમથી સ્વીકારું છું એમ બોલશો તો મજા આવશે. મન જીવશે, સ્વીકારો તો પડે જ. દેટ વિચ કેન નોટ બી ક્યોર્ડ મસ્ટ બી એન્ડ્યોર્ડ. તમે જે સુધારી શકતા નથી એ સહન કરે છૂટકો છે. અહીંયા લાચારી છે. સહન કરે છૂટકો નથી, ભગવાનનો પ્રસાદ છે. સુખને પણ માણીશ અને દુઃખને પણ માણીશ. સ્થિતપ્રજ્ઞ થવું ને ખાવાના ખેલ નથી. બહુ હાઈટ પર ગયા છે ભગવાન. ટોચનું વર્ણન છે આ બધું. હું તો કહું ભગવાનનું જ વર્ણન છે. એ માણસો ભગવદીય થઈ ગયા છે. એમના નામે ભગવાન પોતે કેવા છે એ પણ કહી નાખે છે. આ પરોક્ષ ભગવાનની કહેવાની રીત છે. ગુણાતીતમાં પોતાની ઓળખાણ આપી, પુરુષોત્તમમાં પોતાની ઓળખાણ આપી, ભક્તમાં પોતાની ઓળખાણ આપી, સ્થિતપ્રજ્ઞમાં પોતાની ઓળખાણ આપી છે. અને એ કક્ષા પર પહોંચેલા માણસો. તેથી ય સર્વત્રા ન વિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ ન અભિનંદનતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. રામના રાજ્યાભિષેકમાં જનક આવ્યા છે. સીતા કેટલી હેરાન થઈ છે. વનવાસ ભોગ્યો, રાવણને ત્યાં રહી, અને સારા દિવસો સીતાના ઘરે આવ્યા છે. હજારો રાજાઓ તે વખતે આવેલા. બહુ મોટો સમારંભ ચાલતો હતો. સીતા બહુ ખોવાઈ ગયેલી. 3 દિવસ થયા ને જનક કહે છે હું જાઉં છું. સીતા કે શું વાત કરો છો? અરે આ બધા જાય પછી આપણે નિરાતે બેસવું છું. બધું કેટલું મારા જીવનમાં વીત્યું તમારી પાસે કેવું હતું. કીધા વગર સમજું છું, બધી મને ખબર છે, કંઈ કહેવાની જરૂર નથી. પણ 3 દિવસથી વધારે મારી પાસે મારાથી રહેવાય નહીં. એનું કારણ પોતાનું કર્તવ્ય 3 દિવસથી વધારે છોડાય નહીં એમ શાસ્ત્રો કહે છે. મારે જવું જ જોઈએ. નીકળી ગયા છે. નાભિનંદનથી ન દ્વેષથી. દ્વેષ નથી. 3 દિવસ આવી ગયા પણ પછી હરખા ઘેરા થઈને હવે પડ્યા છીએ 4 દિવસ વધારે. દીકરી ઘણા વખતે મળી છે ને. નહીં, કર્તવ્ય સૌથી પહેલું. અને એટલે ગીતામાં નામ છે કર્મણૈવ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદય લોકસંગ્રહમે વાપી સંપશ્યન કરતું મારહસી. ગીતા જેવા ગ્રંથમાં એમને એમ નામ નથી આવતું. તેથી સ્વતંત્ર રીતે જનકને કૃષ્ણ ભગવાને યાદ કર્યા છે ગીતામાં. વિભૂતિ યોગમાં ઘણા નામો છે, ભેગા બધાના જ, પણ આ સ્પેશિયલ નામ છે કર્મયોગમાં, કે આને કહેવાય કર્મયોગી. આટલો સરસ પ્રસંગ હતો, અભિનંદન કરવા જેવો. સીતાનું અભિનંદન આખી દુનિયા કરતી હતી. રામનો રાજ્યાભિષેક, અને તે વખતે આ માણસ ત્રીજે દિવસે તરત ચાલ્યો જાય છે. ન અભિનંદનથી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આગળના શ્લોકોનું ચિંતન આવતા રવિવારે આવીને કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.